Hello friends, welcome all in the 17th part of chapter number 9 differential equation from 12th science NCERT. લાસ્ટ સેશન ની અંદર આપણે સ્વાધ્યાય 9.6 કમ્પ્લીટ કર્યું ને હવે આજે આપણે પ્રક્રિયાના સ્વાધ્યાયની શરૂઆત કરીશું. ઓકે, સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. સો શરૂઆતનો જે પહેલો ક્વેશ્ચન છે એમાં છે કક્ષા અને પરિણામ. તો બહુ સરળ થઈ ગયું ભાઈ. કક્ષા એટલે મહત્તમ કક્ષાનું વિકલિત અને પરિણામ એટલે મહત્તમ કક્ષાવાળા વિકલિતની ઘાત. તો અહીંયા આપણે ધારો કે ટેબલ બનાવી દઈએ કક્ષા અને પરિમાણ. બરાબર, તો પહેલા માટે કક્ષા 2 અને પરિણામ 1, બીજા માટે કક્ષા 1 અને પરિમાણ 3, ત્રીજા માટે કક્ષા 4 અને પરિમાણ શક્ય નથી. બરાબર, બહુ સરળ ભાઈ થઈ ગયો. આ તો આપણને ક્લિયર જ છે આખું. ચલો આગળ જઈએ. ચાલો તો સૌથી પહેલું તો ભાઈ આની અંદર તમારે ચેક કરવું છે કે તમને જે વિધેય આપ્યું છે y બરાબર ax પ્લસ b રેઝ ટુ માઇનસ x પ્લસ x સ્ક્વેર એ આનો ઉકેલ છે કે નહીં. બરાબર, તો આનું વિકલિત આપણે અહીંયા સેટ કરીશું. તો પ્રથમ વિકલન કરી દઈએ dy બાય dx બરાબર a રેઝ ટુ x માઇનસ b રેઝ ટુ માઇનસ x અને વત્તા 2x. બરાબર છે. અને બીજું વિકલન કરીએ તો એને કહેવાય ડી સ્ક્વેર y બાય dx સ્ક્વેર. તો a રેઝ ટુ x પ્લસ b રેઝ ટુ માઇનસ x અને પ્લસ 2. હવે તમે ચેક કરો તો તમારી પાસે સ્વય અચળ નહીં હોવો જોઈએ. બરાબર, આપણે કોઈ પણ વિધેય લખીએ આપણું નિયમ છે કે વિકલ સમીકરણમાં સ્વય અચળ હોવો જોઈએ નહીં. તો અહીંયા છે ને ભાઈ હું તમને બે ઓપ્શન આપું કે ક્યાં તો તમે y dy બાય dx અને d સ્ક્વેર y બાય dx ની કિંમત આ સમીકરણમાં મૂકી દો અને LHS બરાબર RHS લઈને સાબિત કરીશું, અથવા તો તમારે આ જ ઇક્વેશન ડિરાઈવ કરવું પડે. બરાબર, તો સૌથી પહેલું કામ બહુ ધ્યાનથી સમજો. જોજો હું એક સાથે બે કામ કરું. પહેલા તો આ જે a રેઝ ટુ x પ્લસ b રેઝ ટુ માઇનસ x જે છે આ દેખાય તમને. બરાબર, એની કિંમત તમે ae રેઝ ટુ x પ્લસ be રેઝ ટુ માઇનસ x બરાબર શું થઈ જશે બોલો y માઇનસ x સ્ક્વેર થઈ જાય. તો તમે સૌથી પહેલા એ કિંમત y માઇનસ x સ્ક્વેર અહીંયા મૂકી દો. તો ડી સ્ક્વેર y બાય dx સ્ક્વેર ઇક્વલ્સ y માઇનસ x સ્ક્વેર પ્લસ 2 થઈ જશે. બરાબર, પણ હજુ તમને જે સ્વરૂપ જોઈએ છે એવું સ્વરૂપ અહીંયા આવ્યું નથી. તો હવે તમારે શું કરવું પડે તો કે તમારે કમ્પલસરી લોપ કરવો પડે. કોનો લોપ કરવો પડે તો કે આ બે જે સમીકરણ છે પહેલું અને આ બીજું, આ બે સમીકરણ પરથી બહુ ધ્યાનથી સમજો. જો હું સરવાળો કરું તો મને a રેઝ ટુ x ની કિંમત મળી જશે, કારણ કે b રેઝ ટુ x તો કેન્સલ થઈ જશે. એટલે y પ્લસ dy બાય dx ઇક્વલ્સ ટુ ટ્વાઇસ e રેઝ ટુ x અને પ્લસ કરીને x સ્ક્વેર પ્લસ 2x. તો બોલો તમને a રેઝ ટુ x ની કિંમત શું મળશે તો કે 1/2 y પ્લસ dy બાય dx માઇનસ x સ્ક્વેર અને માઇનસ 2x આવી તમને કિંમત મળશે. સમજો કોની કિંમત મળી તમને ભાઈ a રેઝ ટુ x ની. બરાબર, અને એવી જ રીતે તમે b રેઝ ટુ x વિચારો. એક કામ કરીએ આપણે આ ટર્મ અહીંયાથી કાઢી જ નાખીએ. ચાલો સમજો આ ટર્મ અહીંયાથી આપણે કાઢી નાખીએ. બરાબર છે. હવે અને ધારો કે સમીકરણ નંબર 1 આપી દઈએ. ચલો a રેઝ ટુ x ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો. ધારો કે પહેલા જ સમીકરણમાં મૂકી દઈએ તો y બરાબર a રેઝ ટુ x એટલે હાફ y પ્લસ dy બાય dx માઇનસ x સ્ક્વેર માઇનસ 2x પ્લસ be રેઝ ટુ માઇનસ x અને પ્લસ x સ્ક્વેર. આના પરથી હવે આપણે be રેઝ ટુ x ની કિંમત મેળવવી છે. તો જોજો ધ્યાનથી સમજો આ 2y બરાબર y વત્તા dy બાય dx ઓછા x સ્ક્વેર ઓછા 2x વત્તા ક્યાં તો પછી એક કામ કરીને b રેઝ ટુ 2x ને આપણે કરતા જ બનાવી દઈએ. કેમ જો સમજો be રેઝ ટુ માઇનસ x ને કરતા બનાવી દઈએ તો y માઇનસ x સ્ક્વેર માઇનસ y બાય 2 માઇનસ હાફ dy બાય dx વત્તા x સ્ક્વેર બાય 2 અને વત્તા x. તો ઇમ્પ્લાઇઝ be રેઝ ટુ માઇનસ x ની કિંમત કેટલી આવી જશે ભાઈ તમારી પાસે તો y માઇનસ y બાય 2 એટલે y બાય 2 માઇનસ x સ્ક્વેર માઇનસ પ્લસ x સ્ક્વેર બાય 2 એટલે માઇનસ x સ્ક્વેર બાય 2 વત્તા x અને માઇનસ હાફ dy બાય dx. તો હવે તમે આ be રેઝ ટુ માઇનસ x અને આ a રેઝ ટુ x આ બંને કિંમત તમે d સ્ક્વેર y બાય dx સ્ક્વેરમાં મૂકી દો તો માટે d સ્ક્વેર y બાય dx સ્ક્વેર
समझो प्लस और इक्वल्स चलो સૌથી પહેલું શું છે ભાઈ a raised to x છે તો a raised to x ની કિંમત છે y/2 plus half dy by dx બરાબર છે અચ્છા પણ તમે ચેક કરશો તો ફાઇનલ આન્સર તો એ જ આવશે જે આપણે લાવ્યા છેલ્લે પણ બરાબર એટલે એનો મીનિંગ કે અહીંયા ક્વેશ્ચન ની અંદર કંઈક મિસ્ટેક હોવી જોઈએ કન્ફર્મ કારણ કે જો આટલું બધું કરવા છતાં પણ આન્સર નથી આવતો ધેટ મીન્સ કે આ બધી જ વસ્તુ અહીંયાથી જ કમ્પ્લીટ થઈ જશે સમજો એટલે અહીંયા જ તમારો આન્સર અહીંયા પૂરો થઈ જાય છે આ કઈ કરવાની જરૂર જ નથી બરાબર એટલે અહીંયા કમ્પલસરી તમારો આન્સર આવી જશે d2y/dx² અને ઇક્વલ્સ ટુ y - x² + 2 પણ એઝ યુઝ્યુઅલ તમને અહીંયા એવો ટર્મ નથી દેખાતું ધેટ મીન્સ કે કમ્પલસરી આ જે ક્વેશ્ચન છપાયો છે એ કેવો છે ભાઈ રોંગ છે બરાબર એટલે એક વખત તમે તમારી ટેક્સ્ટ બુકમાં તમારે જોઈ લેવાનું કે કયો આન્સર છે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી અહીંયા એક્સ એટલે આપણે એ જ ચેક કરી લઈએ પહેલા આપણે ડિસ્કસ કરેલું હતું બરાબર આ તો છે જ પણ એકચ્યુઅલ કિંમત જે છે એ શું છે xy બરાબર ધારો કે આવી કિંમત હોય અને a⁻x પ્લસ b⁻− x પ્લસ x² તો હવે તમે આનો આન્સર ચેક કરો તો પ્રથમ વિકલન x dy/dx પ્લસ y બરાબર a⁻x માઇનસ b⁻− x પ્લસ x² સોરી પ્લસ 2x તથા દ્વિતીય વિકલન બરાબર દ્વિતીય વિકલન તો x/2 dy/dx નો સોરી d2y/dx² વત્તા dy/dx બેઠું x નું વિકલન 1 વત્તા y નું વિકલન dy/dx બરાબર a⁻x વત્તા b⁻− x અને +2 અને હવે તમે આ કિંમત મૂકી દો કઈ મૂકશો તો પહેલા સમીકરણ પરથી તો માટે x d2y/dx² પ્લસ 2 dy/dx ઇઝ ઇક્વલ્સ ટુ xy - x² અને +2 સો ધેરફોર આ તમારો આન્સર થઈ ગયો ભાઈ જોઈ લો બરાબર છે એટલે કે x d2y/dx² પ્લસ 2 dy/dx માઇનસ xy પ્લસ x² અને -2 બરાબર 0 જે સાબિત થાય એટલે કે ભાઈ તમને જે ક્વેશ્ચન મેં જે ટેક્સ્ટ બુકમાંથી લીધું છે ટેક્સ્ટ બુકમાં મિસ્ટેક છે એટલે અહીંયા આવશે x કન્ફર્મ ઓકે સો આ ધ્યાન રાખજો ચાલો નેક્સ્ટ ચાલો નંબર 2 ની અંદર છે y બરાબર e⁻x a cos x પ્લસ b sin x બહુ ધ્યાનથી સમજો આવો પણ ક્વેશ્ચન આપણે કરી ગયા છે પ્રથમ વિકલન કરીએ dy/dx equals e⁻x/2 minus a sin x plus b cos x વત્તા e⁻x નું વિકલન e⁻x હવે શું કરવાનું ભાઈ ખબર પહેલેથી જ અહીંયા y ની કિંમત મૂકી દઈએ આપણે તો dy/dx બરાબર e⁻x minus a sin x plus b cos x plus y એટલે કે dy/dx minus y બરાબર e⁻x minus a cos x plus sorry minus a sin x પ્લસ બી cos x રાઈટ અચ્છા આને આપણે છે ને પરિણામ નંબર 1 આપી જ દઈએ અને હવે દ્વિતીય વિકલન કરીએ કારણ કે જેટલા સ્વય રચળ હોય એટલી વખત તો વિકલન કરવું જ પડશે આપણે ચાલો તો જોજો dy/dx નું વિકલન એટલે d2y/dx² માઇનસ dy/dx e⁻x/2 અહીંયા માઇનસ a cos x અને માઇનસ b sin x પ્લસ e⁻x/2 એટલે કે e⁻x નું વિકલન અને માઇનસ કરીને a sin x પ્લસ b cos x/2
તો ભાઈ હવે તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો ને તો આ e રેસ ટુ x વાળા પદમાંથી જો તમે -12 લઈ લો આ ટર્મમાંથી તો એ આપી દેશે પાછું y એઝ ઇટ ઇઝ, બરાબર. એટલે અહીંયા આપણે y મૂકી દઈએ અને પ્લસ કરીને આ જે છે બરાબર એ તો ઓલરેડી તમારું ટર્મ છે કયું પરિણામ એક પરથી, અને તમે dy બાય dx માઇનસ y પણ કહી શકશો. ઓકે, સમીકરણ એક પરથી આપણે કહી દીધું તો ઇમ્પ્લાઇઝ કરીને બોલો ડી સ્ક્વેર y બાય dx સ્ક્વેર માઇનસ 2 dy બાય dx અને પ્લસ 2y બરાબર 0. હવે ભાઈ તમને યાદ હોય ને તો શરૂઆતના સેશનમાં મેં તમને એક ડાયરેક્ટ જવાબ લખતા શીખવાડેલો કે ધારો કે આને તમે ડી સ્ક્વેર માઇનસ 2d પ્લસ 2 બરાબર 0 કહી દો, બરાબર. અને જો આના બીજ એટલે કે ડેલ્ટા ગ્રેટર ધેન 0 હોય તો ડાયરેક્ટ જવાબ ae રેસ ટુ આલ્ફા એક્સ પ્લસ બીઈ રેસ ટુ બીટા એક્સ આવું લખતા હતા યાદ હોય તો. મેં તમને બે નિયમ લખતા પહેલા, એમાં મેં એવું કીધું કે ડેલ્ટા લેસ ધેન 0 વાળી શરત આપણે ધ્યાનમાં લેવાની નથી, પણ હવે તમે ચેક કરો ને તો જો તમે આ ડી સ્ક્વેર માઇનસ 2d પ્લસ 2 બરાબર 0 વિચારશો ને તો આનો જે ડેલ્ટા છે ને લેસ ધેન 0 આવશે, બી સ્ક્વેર માઇનસ 4ac. તો આ સીધો જ તમારો જવાબ શું આપશે તમને ખબર, e રેસ ટુ x a cos x પ્લસ b sin x ના સ્વરૂપમાં તમને જવાબ આપશે. પણ એના માટે સેશનમાં જે ડિસ્કસ કરેલું ને ભાઈ શરૂઆતના સેશન, હા શરૂઆતનું ત્રીજું કે બીજું સેશન, એ સેશન તમને યાદ હોવું જોઈએ, બરાબર. તો તમે ડાયરેક્ટ લખી શકો, અધરવાઇઝ આ મેથડ તો છે જ તમારી પાસે. ઓકે ચાલો નેક્સ્ટ. ચાલો હવે આ તો બહુ સિમ્પલ ક્વેશ્ચન આવી ગયો ભાઈ. શું કહે છે જુઓ, y બરાબર x sin 3x છે. ચાલો તો પહેલા તો પ્રથમ વિકલન વિચારીએ. પ્રથમ વિકલન dy બાય dx બરાબર x cos 3x અને સાથે 3 અને પ્લસ sin 3x એઝ ઇટ ઇઝ. તેનો મીનિંગ કે dy બાય dx બરાબર 3x cos 3x અને વત્તા sin 3x. હવે સર આમાં સોય અચળ તો છે જ, તો કેટલી વખત વિકલન કરવાનું, તો ભાઈ ત્યારે તારે આ જોવાનું કે તારે ઉકેલ ક્યાં સુધી લાવવો છે, તો કે ડી સ્ક્વેર y સુધીનો છે. તો ભાઈ તું દ્વિતીય વિકલન કર, તો દ્વિતીય વિકલન થઈ જશે ડી સ્ક્વેર y બાય dx સ્ક્વેર. બહુ ધ્યાનથી સમજજો હા. હવે અહીંયા 3 x એઝ ઇટ ઇઝ, cos નું વિકલન માઇનસ sin 3x સાથે 3 વત્તા 3 x નું વિકલન 1 અને cos 3x એઝ ઇટ ઇઝ વત્તા 3 sin 3x નું વિકલન cos 3x. ચાલ તો હવે તું એ ધ્યાન આપ કે અહીંયા ડી સ્ક્વેર y બાય dx સ્ક્વેર થઈ ગયું, આ 3 into 3 minus 9 અને ભાઈ આ x sin 3x જે છે તે શું થઈ ગયું, તારું y થઈ ગયું, બરાબર. એટલે minus 9y અને અહીંયા 3 plus 3 6 cos 3x થઈ ગયું. એટલે ફાઇનલી તારો જવાબ ડી સ્ક્વેર y બાય dx સ્ક્વેર પ્લસ 9y માઇનસ 6 cos 3x ઇક્વલ્સ ટુ 0 થઈ જશે, બરાબર. તો હા કહી શકાય કે માટે આપેલ વિકલ સમીકરણ અથવા તો આપેલ સમીકરણ એ વિકલ સમીકરણનો ઉકેલ થાય છે. ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચાલો જો હવે આ થોડું આપણને મથાવે તો એક કામ કરીએ આપણે છે ને આમાં dx બાય dy શોધી લઈએ અને પછી એનો વ્યસ્ત કરી લઈએ, બરાબર. તો બોલો dx બાય dy લખવું હોય તો 2x dx બાય dy એટલે કે તમારે y ને સાપેક્ષ વિકલન કરવાનું, ટૂંકમાં કહેવાનો મીનિંગ એ છે. તો બોલો અહીંયા 2y સ્ક્વેર બાય 2 બોલો log y નું વિકલન 1 બાય y પ્લસ log y બાય 2 થઈ જશે 4y. ઓકે તો 2x dx બાય dy બરાબર એક y કેન્સલ, તો 2y વત્તા 4y log y, બરાબર. હવે અત્યારે મને એવું દેખાય છે કે મને જે જવાબ લાવવો છે ને ભાઈ એમાં કશામાં log y તો છે જ નહીં, તો તું અહીંયાથી એક કામ કર ની સર, log y ને કરતા બનાવ તો તને મળશે x સ્ક્વેર ના છેદમાં 2y સ્ક્વેર. ઓકે તો તું બે કોમન લઈ લે તો x dx બાય dy બરાબર y વત્તા 2y. હવે log y ને બદલે તું પાછું મૂકી દે x સ્ક્વેર ના છેદમાં 2y સ્ક્વેર. તો જો ચેક કર તને કયું ટર્મ કેન્સલ થઈ જશે, તો કે x dx બાય dy એઝ ઇટ ઇઝ આ y વત્તા 2 કેન્સલ, અહીંયા થઈ ગયું x સ્ક્વેર બાય y સ્ક્વેર, સોરી x સ્ક્વેર બાય y લસા લઈ લઈએ તો xy dx બાય dy
ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. અને એટલે હવે તને આન્સર મળી જશે કે xy ઇક્વલ્સ ટુ dy by dx x square plus y square implies dy by dx into x square plus y square minus xy equals to 0. માટે કહી શકાય કે આપેલ સમીકરણ એ વિકલ સમીકરણનો ઉકેલ છે જ. હોપ સમજમાં આવતું હોય. બહુ સિમ્પલ જાય છે ભાઈ, રાઈટ? ચાલો જો હવે તમને એવું કીધું છે કે વક્રની સંહતિ આપેલી છે, એને દર્શાવતું વિકલ સમીકરણ તમારે શોધવાનું છે. તો બોલો સૌથી પહેલું કામ તો આપણે શું કરીશું આમાં કે x માઇનસ a હોલ સ્ક્વેર પ્લસ 2y સ્ક્વેર ઇક્વલ્સ ટુ a સ્ક્વેર. તો કેટલી વખત વિકલન કરશું? માત્ર એક જ વખત. તો પ્રથમ વિકલન કરી જોઈએ. તો 2 times x minus a plus 4y dy by dx is equals to 0. યાદ કરીએ આવી દરેક મેથડમાં આપણે કરતા બનાવતા હતા ચલને, અરે કોન્સ્ટન્ટને. તો બોલો એની કિંમત શું થઈ જશે? x plus 2y dy by dx થઈ જશે, બરાબર? તો હવે સમીકરણ 1 પરથી ધારો કે તમારું જે એકચ્યુઅલ સમીકરણ છે એને તમે સમીકરણ નંબર 1 આપી દો, બરાબર? આને સમીકરણ 1 આપી દો. તો સમીકરણ 1 પરથી સમજો x minus a, તો x minus a એટલે x minus 2y dy by dx whole square plus 2y square અને પ્લસ a square એટલે ઇક્વલ્સ ટુ કરીને x plus 2y dy by dx whole square. ચાલો જોજો x કેન્સલ, અહીંયા 4y square d square y by dx square વત્તા 2y square ઇક્વલ્સ અહીંયા તમારે એક્સપાન્શન આપવું હોય તો x square plus 4xy dy by dx plus 4y square dy by dx whole square. અહીંયા એક મિસ્ટેક થઈ ગઈ ભાઈ, અહીંયા છે ને dy by dx નો સ્ક્વેર આવશે, એ થોડું જરા ઉતાવળમાં એ. તો બોલો બંને બાદથી 4y square dy by dx whole square કેન્સલ. તો ફાઇનલી તમને જવાબ મળી ગયો કે 2y square minus x square equals 4xy dy by dx. ભાઈ યાદ કરો, કંઈક જાણીતું દેખાય આપણા માટે યાર. આ તમારું સમપરિમાણીય વિકલ સમીકરણ હતું, યાદ છે? જો y square x square ઘાતનો સરવાળો 1 1 plus 2, બરાબર? એટલે તમે જો થોડું દિમાગ દોડાવીને આ dy by dx પરથી સમપરિમાણીય વિકલ સમીકરણમાં લઈ જાઓ અને સંકલન કરો તો તમને જૈસે થે આ સમીકરણ પાછું મળી જશે. હા, થોડું અંદર સાદરૂપ તમારે આપવું પડે, કારણ કે અહીંયા a સ્ક્વેર જે દેખાય છે ને એમાં થાય, પણ સોય રચણનો થોડોક તમારે સેટ કરવું પડે, બરાબર? આ તો ખાલી મેં સમજાવ્યું એમ કે કદાચ શું કરીએ છીએ આપણને આઈડિયા આવવો જોઈએ. હવે જુઓ, તમારા માટે આવા પ્રકારના સવાલ આવે તો થોડી કોમ્પ્લિકેશન્સ ઉભા કરે. હવે કોમ્પ્લિકેશન્સ ઇન ટર્મ્સ ઓફ વોટ કે ભાઈ અહીંયા એવું કીધું છે કે સાબિત કરો કે આ જે છે એનો વ્યાપક ઉકેલા સમીકરણ છે. હવે તમારું સ્ટેટમેન્ટનું ફોર્મેશન કેવું હોય તો કોઈ એમને એમ થાય કે સર હવે આનું વિકલન કરીને આ સાબિત કરવાનું કે આનું સંકલન કરીને આ સાબિત કરવાનું, બરાબર? આવી કન્ફ્યુઝન ઊભી થાય. તો એવું કીધું છે કે આ સમીકરણનો ઉકેલ આ ચકાસવાનો છે. સમીકરણ એ ઉકેલ છે એવું નથી કીધું. તમે ચેક કરો, તમે આગળના જે ક્વેશ્ચન સોલ્વ કરેલા હતા, બરાબર? અત્યારે આપણે જે નંબર 2 કર્યો આમાં જ, તો એમાં તમને એવું કીધું હતું કે સમીકરણ એ ઉકેલ છે કે નહીં, અને સમીકરણનો ઉકેલ, જો ગુજરાતી ભાષામાં થોડો ફેર છે, હા, સમીકરણનો ઉકેલ અને સમીકરણ એ ઉકેલ છે કે નહીં. તો જ્યારે સમીકરણ ઉકેલ છે કે નહીં એવું પૂછે તો સમીકરણનું વિકલન કરવાનું. જ્યારે આનો ઉકેલ શોધવાનો હોય તો તમારે આનું સંકલન કરવાનું. તો અહીંયા સૌથી પહેલું કામ સમજો. સૌથી પહેલું કામ તમારી પાસે છે x³ - 3xy² dx બરાબર y³ - 3x² y dy. બોલો ક્લિયર છે કે ભાઈ આ સમપરિમાણીય વિધેય જ છે? તો બોલો dy by dx બરાબર x³ - 3xy² ના છેદમાં y³ - 3x² y. બોલો શું કરીએ હવે? આમાં કઈ ચેક નહીં કરવાનું ભાઈ કે સમપરિમાણીય છે કે નહીં, ડાયરેક્ટ ખબર પડી જાય. તો ઉપરથી x³ કોમન એટલે 1 - 3y by x નો સ્ક્વેર, નીચેથી પણ x³ કોમન એટલે y by x નો ક્યુબ - 3y by x
બરાબર છે. તો ધારી લઈએ કે ધારો કે y/x બરાબર t. હવે તો આપણે આ બધાથી એકદમ યુઝ ટુ થઈ ગયા હોઈએ ભાઈ. તો dy/dx બરાબર x dt/dx પ્લસ t. તો માટે x dt/dx પ્લસ t બરાબર, બોલો x ક્યુબ કેન્સલ, ઉપર થઈ જશે 1 - 3t² ને છેદમાં થઈ જશે t³ - 3t. ચાલો આમ તેમ લઈ જઈએ ભાઈ ને ચેક કરી લઈએ. તો x dt/dx બરાબર 1 - 3t² upon t³ - 3t minus t. તો માટે x dt/dx is equals to 1 - 3t² minus t⁴ અને પ્લસ 3t² whole divided by t³ - 3t. ચાલો તો અહીંયાથી તમારું 3t² કેન્સલ. તો x dt/dx is equals to 1 - t⁴ છેદમાંથી t કોમન તો બચશે t² - 3. તો t into t² - 3 છેદમાં 1 - t⁴ dt is equals to dx/x. હવે આનું સંકલન કરવું is the most important. બરાબર, આનું સંકલન કરવું તમારા માટે બહુ જ અગત્યનું. બરાબર, તો બહુ ધ્યાનથી જરા સમજજો કેવી રીતે સંકલન કરીશું તે આપણે. એમ તો આપણને ખબર છે કે છેદમાં મોટી ઘાત ને અંશમાં નાની ઘાત હોય. બરાબર, છેદમાં મોટી ઘાત ને અંશમાં નાની ઘાત તો આંશિક અપૂર્ણાંક કરાય. હવે ક્વેશ્ચનમાં તમે આંશિક અપૂર્ણાંકનો ઓપ્શન થોડો તમારા માટે લેન્ધી થઈ જાય, બટ સ્ટીલ આપણે ટ્રાય કરીએ કે કોઈક રીતે પોસિબલ થાય છે કે નથી થતું. જો નહીં થતું હશે તો કમ્પલસરી પછી મારે આંશિક અપૂર્ણાંકની હેલ્પ તો લેવી જ પડશે. બરાબર છે, ચાલો જોજો. તો આવું આપણે કરી શકીએ ને ભાઈ કે t³ - 3t, અથવા તો જો ટર્મ સેટ થાય તમારાથી તો વેલ એન્ડ ગુડ. એમ કે આપણને એવું ખબર છે કે છેદમાં 1 - t² × 1 + t² થાય. તો એવું કંઈક ટર્મ અહીંયા ઉપર તમારાથી સેટ થતું હોય તો બટ એક કામ કરીએ તો અને t³ કહી દઈએ. ચાલો ને -3t કહી દઈએ upon 1 - t⁴ dt બરાબર dx/x. બરાબર છે, ઓકે. અલગ અલગ જ કરીને કરવું પડશે આપણે. તો આ t³ upon 1 - t⁴ dt -3 t dt by 1 - t⁴ બરાબર dx/x. ઓકે, ચાલો જો અહીંયા તો ક્લિયર થઈ જશે કે ભાઈ છેદમાં વિધેય ને ઉપર વિકલન જ છે. બરાબર, કારણ કે 1 - t⁴ નું વિકલન -4t³, એટલે આ તો ટર્મ તમારું સેટ થઈ ગયું. પ્રોબ્લેમ જે છે તે અહીંયા છે કે t/1 - t⁴ જે છે એને તમે રિપ્રેઝન્ટ કેવી રીતે કરશો ને, ત્યાં પ્રોબ્લેમ સેટ ઊભો થાય આપણાથી. ત્યાં આપણો પ્રોબ્લેમ થોડોક એ થાય છે. બરાબર, તો કંઈક વિચારીએ એના માટે. બંનેને અલગ અલગ જ આપી દઈએ. તો જો હું એક સાથે, એમ તો પોસિબલ નહીં થાય પણ કરી દઈએ. જો અહીંયા ધારો કે 1 - t⁴ બરાબર u લઈ લો ને, અને અહીંયા t² બરાબર v લઈ લો. ચાલો તો અહીંયા 4t³ dt બરાબર du, તો t³ dt બરાબર -du/4, અને અહીંયા twice t dt બરાબર dv, તો t dt બરાબર dv/2. અચ્છા, આજે t ની 4 ઘાત છે ને ભાઈ, તો આ t ની 4 ઘાત ને આપણા કન્સર્ન માટે t² નો સ્ક્વેર લઈ લઈએ આપણે. બરાબર છે, અને હવે તમે સંકલન મૂકી દો તો બોલો -1/4 આ t³ dt એટલે du ના છેદમાં u થઈ જશે -3/2. બોલા t dt ને બદલે dv થઈ ગયું, અને અહીંયા 1 - u² બરાબર dx/x. અને હવે તમે સંકલન આપી દો ભાઈ, તો 1/4 log માનાંકમાં u -3/2 × 1/2 log માનાંકમાં u + 1 upon u - 1 is equals to log માનાંકમાં x
પ્લસ લોગ માનાંકમાં c. ભાઈ બહુ ધ્યાનથી સમજો, સાદરૂપ ઘણું અગત્યનું છે હા, કારણ કે જે ફોર્મેટ લાવવું છે ફોર્મેટમાં લાવવા માટે તમારે ઘણી મહેનત કરવી પડશે હોપફુલી. ચાલો ચેક તો કરીએ. તો હવે યુની કિંમત તો પહેલા તમારે મૂકવી પડે, તો -1/4. ચલો યુની કિંમત હતી 1 - t⁴ -3/4 log of, અચ્છા અહીંયા 1/4 લઈ લો હા ભાઈ. જોજો હવે u એટલે શું હતું તમારી પાસે, t², સોરી અહીંયા v આવશે ને, v ઓકે, એટલે t² + 1 upon t² - 1 is equals to log mod of x plus 1/4 log mod of c. હવે આનું કારણ કહું, જો આ બધાના છેદમાંથી 4 કોમન લઈને કાઢી મૂકે સાઈડ પર, તો માઇનસ લોગ, ચાલો બોલો 1 - t⁴ એટલે 1 - y⁴/x² -3 log of આ y² / x² + 1 અને y² / x² - 1 is equals to 4 log modulus of x plus log modulus of c. ચાલો હવે આ બધી જ કિંમતોને ઉંચકીને સામેની બાજુ મૂકી દઈએ. સમજો, આ બધી જ કિંમતોને આપણે ઉંચકીને સામેની બાજુ મૂકી દઈએ. એટલે અહીંયા મારે પેરેલલી બતાવવું હોય તો જોજો, અહીંયા જે પહેલું જે ટર્મ છે એ શું થશે, અહીંયાથી હું બતાવી દઉં. જે પહેલું ટર્મ થશે એ થશે માઇનસમાં log of x⁴ - y⁴/x⁴, પછી થશે -3 log of x² + y² અને x² - y² અને ઇક્વલ્સ ટુ કરીને છે log x⁴ પ્લસ log mod c. હવે ભાઈ જોજો ધ્યાનથી સમજો હા, કેટલી વસ્તુ તમે કરી શકો. અચ્છા, પહેલું તો ભાઈ આ x ની 4 ઘાત માઇનસ y ની 4 ઘાત એટલે x² - y² into x² + y² થાય, રાઈટ? તો શું થશે જોજો, માઇનસ log x² - y² માઇનસ log x² + y², કારણ કે બાદબાકી છે, રાઈટ? ચાલો જોજો. અચ્છા, એવું જ આ છેદમાં log x ની 4 ઘાત છે ભાઈ. હવે જો log x ની 4 ઘાત હોય, બાદબાકી છે એટલે માઇનસ હશે, પણ ઓલરેડી આગળ માઇનસ છે તો માઇનસ પ્લસ log માનાંકમાં x ની 4 ઘાત. અચ્છા, એવું જ અહીંયા બહુ ધ્યાનથી સમજો, -3 log of x² + y² અને પ્લસ log of x² 3 times log of x² - y² બરાબર log of માનાંકમાં x⁴ પ્લસ log માનાંકમાં c. હવે અહીંયાથી બંને બાદથી પાછું log of x⁴ કેન્સલ. હવે અહીંયા કયું કયું ટર્મ બાકી રહ્યું તમારી પાસે એ ચેક કરીએ આપણે. તો તમારી પાસે રહેશે -log of x² - y² અને +3, તો 2 times log of x² - y² રહેશે. અને 4 times એટલે સામે લઈ જાઉં તો 4 times log of x² + y² અને પ્લસ કરીને log માનાંકમાં c. બરાબર છે? હવે તમારે શું લાવવું છે, તમારું જે ટર્મ છે એની પર જરા નજર કરો. તમારે આવું કંઈક ટર્મ લાવવું છે કે જેમાં x² - y² બરાબર c x² + y² નો સ્ક્વેર. અચ્છા, તો અહીંયા ક્લિયર થઈ જશે ને ભાઈ. જો તો આ 2 છે, આ 4 છે. ભાઈ બહુ ધ્યાનથી સમજો. ધારો કે હું અહીંયાથી 2 કોમન લઈ લઉં, તો આ log of x² - y², અહીંયા 2 log of x² + y², તો અહીંયા +½ log માનાંકમાં c. ચાલો, એટલે log of x² - y². ભાઈ સમજો, આ 1/2 છે, બરાબર, ઘાતમાં જાય તો અહીંયા પહેલા તો log of x² + y² નો સ્ક્વેર અને પ્લસ કરીને log of માનાંકમાં √c, કારણ કે હાફ ઘાત ઉપર જશે એટલે માનાંક થઈ જશે. તો હવે ફાઇનલ આન્સર જોજો હા, ધ્યાનથી સમજો. આ x² - y², આ log નો સરવાળો એટલે log ની અંદર ગુણાકાર,
બરાબર, અને બંને બાદથી log કેન્સલ, હું લખી શકું ને કે x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર બરાબર x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર હોલ સ્ક્વેર, અને આ રૂટ સી ને બદલે સી, કારણ કે એ તો કોઈ પણ એક અચળ જ લાવવાનો છે ભાઈ. તો અહીંયા તમારો આ આન્સર પૂરો થશે. અને હવે આખો ક્વેશ્ચન તમે ચેક કરો ને ભાઈ, તો લગભગ 5 માર્ક્સનો ક્વેશ્ચન થાય ભાઈ આ, કારણ કે આની અંદર તમારે ઉપયોગ કરવાનો આવ્યો પહેલા તો સમપરિમાણનો, અને તમને ધ્યાન હોય તો મેં શરૂઆતથી કીધેલું કે સૌથી ડિફિકલ્ટ મેથડ કઈ છે? સમપરિમાણ. ડિફિકલ્ટ કરતા પણ લેન્ધી મેથડ છે. ઓકે, સો આજના સેશન પૂરતું આટલું રાખીએ, બીકોઝ હવે ઓલરેડી ટાઈમ કન્સ્ટ્રેન્ટ છે આપણી પાસે. ઠીક છે, તો બાકીનું નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.